હેલો મિત્રો, આજે આપણે આવી ગયા હતા કોલેજ અને આજ કોલેજની રજા પડી એટલે બસ મોડી છે એટલે આપણે જવાનું છે ફોટા પાડવા. તો અમે જઈએ છીએ ફોટા પાડવા, પણ અમારી આગળ શું થયું તમે જોવો આગળ શું થાય છે. અમે બધા જઈએ છીએ લોકેશન ઉપર અને એનો તમે વ્યૂ જોવો એક વખત કેવો છે. આ અમારી કોલેજની પાછળનો વ્યૂ છે. આ પવન ચક્કી છે, પછી આ પાણીની ટાંકી છે. આ ફોટા પાડવાના લોકેશન બહુ મસ્ત મસ્ત છે. અમે જઈશું લોકેશન ઉપર, તમે બધા ચાલો અમારી સાથે. અહીંયા જો પાણીનું ઝરણું આવે છે. અહીંયાનું લોકેશન તમે જુઓ ખાલી એક વખત, આમ કેવું લોકેશન છે. પાણી, પહાડ, ઝરણા, ઝાડવા અને અહીંયા આપણે ચાલે છે રેતીનો કારોબાર. રેતી સાફ થાય છે. અમે હવે નીચે ઉતર્યું છે, અમે ધીમે ધીમે ઉતરતા, પણ આ તો જો એ આવ્યો હેઠો નથી બેહતો પણ ક્યાંય. અમે નીચે ઉતરી ગયા હતા ને આ જો પાણીનો વ્યૂ પાણીથી કેવો લાગે છે. અહીંયા પાણીનું અવર જવર હોય એટલે આવા ખાડા પડી જાય છે અહીંયા, એટલે આપણે ઠેકીને જવું પડશે. હાલોથી જોઈ જઈએ. હવે આપણે જઈશું આમ આગળ લોકેશન ઉપર. અહીંયા નકરા પાણા એ જો ભાઈબંધ પડે તો આવા પાણાને હોય એટલે આપણે જોઈને હલાય એટલે આપણે શાંતિથી ધીમે ધીમે હાલ્યા જઈએ. અમે બધા શાંતિથી જઈએ છીએ. આ જો પાછો કંઈક ઊંધું કરે, જો આ પા ઉપર ચડે છે પાછો. અમે બધા નીચેથી જઈએ તો આ પાછો ઉપર જાય છે. લે હાલો એક શૂટ કરી નાખીએ આપણે વિડીયો. 1 2 3 હાલો હવે કરી નાખીએ આપણે. આ અમારો એક ભાઈ બહેનો અહીંયા ફોટા પાડતો, ત્યાં એક વાંહે રહી ગયો. હવે જો હાલો આવે એની રહેતી. આ એટલે જલ્દી અત્યારે વાટી છે એમ બધા. હા આવ્યો હાલો. હા તમે પાણીનો વ્યૂ જોઈ લો એક વખત કેવો છે. હાલો અમે બધા ફોટોશૂટ કરી નાખવી. હાલો તમને બતાવું. શું બધા ફોટા પાડે છે અને અમે બધા વિડીયો ઉતારી ઊભા એવી વારામાં. લોકેશન મસ્ત છે ફોટા પાડવાનું. આના ફોટા પણ આવી ગયા અમારા બધાની આઈડીમાં, જોઈ લેજો. હાલો હવે આપણે પાછા જ આવી. હાલો હવે જવા દેવી આપણે. હાલતા હાલતા ઊભા રહી ગયા. આખે સામે કંઈક ઊભું હોય પણ કોઈ નહોતું, એટલે હાલો આપણે જવા દેવી પાછા. હાલો હાલો ઉતાવળ રાખો. હવે આપણે ડાયરેક્ટ બહાર વહી જઈશું. આ જો આનું અલગ હતું. નાના છોકરા ઘોડે ગારામ રમે સમજો. હવે ગારામ રમીને પાછા હાથ ધોશે અહીંયા. આવડવા ક્યાં આવેલો થાય એને સાથે સાથે આવી ગયા બોર ખાવા. જો કેવા મસ્ત બોરા છે. મજા આવી ગઈ ફૂલ બાકાઈ ગઈ. મજા આવી ગઈ. બોરામાંથી હવે રેડ પાડી દીધી. આના ઉભો ઉભો પાણા કા કરે છે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ બધાને.